સમૂહ લગ્નનો વિચાર કઈ રીતે આવ્યો? આ આયોજનને લઈને ક્યારેય તમારી વચ્ચે અથવા તો તમારા વડીલો તમારે કોઈ વિવાદનો સામનો કરવો પડ્યો? કાંઈ સામાન્ય લગ્ન અને સમૂહ લગ્ન એ બેમાં ફેર એ દાતાએ 1,51,000 રામ ભરોસે આપ્યા. એ પણ 117 સ્વયંસેવકો મળી ગયા. અમે અમારું ગ્રુપ હતું કોરોના વખતે એક ટિફિન સેવા શરૂ કરી, પણ નથી થઈ શકતા. દેખાદેખીના જે પ્રશ્નો છે. આ વર્ષે 11 દીકરીના જે લગ્ન કર્યા હતા એક સફળતાપૂર્વક આયોજન કરેલું, અને આ બીજા વર્ષે જે આયોજન કરેલું છે એ જનશક્તિ ફાઉન્ડેશનના નિકુલભાઈ રામાણી આપણી સાથે છે. આપણે એને સમૂહ લગ્ન વિશે થોડા ઘણા સવાલ જવાબ કરીએ. તો પહેલાં તો નિકુલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે અમારા ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે. થેન્ક યુ, આભાર. તો પહેલાં તો તમને જણાવો મને કે તમારું જે ટ્રસ્ટી મંડળ છે સમૂહ લગ્નનો વિચાર કઈ રીતે આવ્યો? અત્યારે કોરોનાની પરિસ્થિતિ જે ગઈ પછી, કોરોના પછી અમે જોયું કે 25-25ની સરકારે જે ગાઈડલાઈન આપી હતી એ મુજબ જે લગ્નો થયા એ ખૂબ સફળ થયા, ઓછા ખર્ચામાં સફળ થયા. એટલે એ જોતા પછી અને આગળના સમૂહ લગ્નનો જે અભ્યાસ કર્યો એની ઉપરથી અમને વિચાર આવ્યો કે એક સાથે જો લગ્ન કરવામાં આવે તો માણસનો એક ખર્ચ થાય છે એના ડબલ ખર્ચામાં બધું થઈ જાય. એટલે એ એક મેન ફાયદો છે કે સમૂહ લગ્ન થાય અને જે ગરીબ મા બાપની દીકરી હોય અથવા તો માતા અથવા પિતાનો હોય અથવા તો કોઈ પણ કારણોસર અનાથ દીકરીઓ હોય તો એમને ખૂબ ફાયદો થાય, એમને ખર્ચો બચી જાય. અને સમાજની અંદર એવા કેટલાય દાતાઓ છે કે જે દાન કરવા માટે ઉત્સાહિત હોય પણ આવી પ્રવૃત્તિ કરનાર કોઈ હોવું. એટલે હું એની ઉપર જ આવવાનો હતો. આ આયોજન જે તમે કરો છો સૌથી મોટો પડકાર શું લાગે છે તમને? સૌથી મોટો પડકાર અમુક સમાજના કુરિવાજો એવા છે કે જેમાં જોઈન્ટ વ્યક્તિઓને થવું છે પણ નથી થઈ શકતા. દેખાદેખીના જે પ્રશ્નો છે એને હિસાબે અમુક માણસો જોઈન્ટ નથી થઈ શક્યા. અમારું એવું કહેવાનું છે કે શરમ સંકોચ રાખ્યા વગર આમાં જોઈન્ટ થવાય, સમૂહ લગ્નમાં જોઈન્ટ થવું જોઈએ. સામાન્ય લગ્ન અને સમૂહ લગ્ન એ બેમાં ફેર શું? સામાન્ય લગ્નની અંદર વાલી પોતાની રીતે ખર્ચો કરતો હોય, પોતાની અનુકૂળતા મુજબ ખર્ચો કરતો હોય, દેખાદેખીમાં ક્યારેક ઓવર ખર્ચો કરતો હોય. પણ આની અંદર ફાયદો એ છે કે આની અંદર ગરીબ માણસો પોતાની સારી રીતે પોતાની દીકરીની વિદાય કરી શકે છે. આ આયોજનને લઈને ક્યારેય તમારી વચ્ચે અથવા તો તમારા વડીલો તમારે કોઈ વિવાદનો સામનો કરવો પડ્યો? કાંઈ પણ એવું બનાવ બન્યો? નાના મોટા વિવાદો આવતા હોય કે ભાઈ એક સાથે કરીએ તો કેવી રીતે થઈ શકે અને એક સાથે ન કરીએ તો કેવી રીતે થઈ શકે. તો આવા નાના મોટા વિવાદો આવતા હોય પણ એની પર રહી અને અમે આ કાર્યક્રમ બધા સફળ કરતા હોઈએ. શું તમને લાગે છે કે આ સમૂહ લગ્ન એક નવી પરંપરા બની રહી છે? પરંપરા બની રહી છે કારણ કે માણસોની જરૂરિયાત છે. અત્યારે ટાઈમ ઓછો છે, ખર્ચા એવડા બધા વિશાળ થઈ ગયા છે અને મોંઘવારી એવડી બધી વધી ગઈ છે કે આ બધું કરવું ખૂબ અશક્ય વસ્તુ છે. દાન જે સમૂહ લગ્નમાં દાનથી બધું આપણે મેળ કરતા હોય, આયોજકો તો કરતા જ હોય છે પણ દાતાઓ પણ હોય છે. દાનનું શું મહત્વ છે જે દાતાઓ તરફથી દાન આપવામાં આવે છે? આમાં દાતાઓનું દાન યોગ્ય જગ્યાએ વપરાય છે. વાહ વાહ. આજ સુધી સૌથી અનોખું અને મોટું દાન શું તમારી નજરે છે? આ સમૂહ લગ્નની વાત કરીએ ને તો એક સફળ અને ચમત્કાર કહેવાય એવું દાન અમે અમારી કંકોત્રીમાં પણ નાખેલું છે. એક વ્યક્તિએ અમારું આગળનું સમૂહ લગ્નનું આયોજન જોયા, એણે આવ્યા, બધું કર્યું, માર્ક કર્યો, એને દાન આપવો હતો પણ દાન આપવામાં પણ દેખાદેખી એટલી છે. કોઈક 25 આપે તો એની ઉપર કોઈક 26 આપવાવાળો હોય, 26 આપે તો એની પર 51 આપવાવાળો હોય. તો દેખાદેખીથી પર રહી અને એ દાતાઓએ ખૂબ અમે આમ ખુશાલી સાથે કહી શકીએ અને ગર્વ સાથે કહી શકીએ કે એ દાતાએ 1,51,000 રામ ભરોસે આપ્યા. એ પણ એક પણ વ્યક્તિનું નામ નહીં, કોઈને કહેવાનું નહીં, તો જ 1,51,000 આપે. અમારી કંકોત્રીની અંદર રામ ભરોસાનું નામ છે. એટલે એ અમે ગર્વથી કહી શકીએ કે આવા પણ દાતાઓ આપણા સમાજની અંદર છે. એટલે માત્ર દેખાડા પૂરતું નથી, દાન એ દિલથી આપે છે. જે લોકો દાન આપે છે એ હૃદયપૂર્વક આપે છે કે પોતાની જાહેર? ના, હૃદયપૂર્વક. અમે કોઈને ફોર્સ નથી કર્યો. અમારા ટ્રસ્ટીઓ એટલા સક્ષમ છે, નાના માણસો છે, નાના ધંધા રોજગાર છે. અમારા પ્રમુખના હંમેશા પ્રયત્ન રહ્યા છે કે જેટલું જે દાન આપે એમાં આપણે સંકોચ કરકસર કરીને પૂરું કર્યું. આ આયોજનમાં તમે કેટલા લોકો જહેમત ઉઠાવી રહ્યા છો? અમે અત્યારે 10 ટ્રસ્ટીઓ અને 117 સ્વયંસેવકો મળી અને આ આખું આયોજન છે સફળતાપૂર્વક. વાહ વાહ. ભોજન વ્યવસ્થામાં જે છે એમાં કંઈ પડકાર
તમને એવું નહીં, લાગ્યું આ ભોજન ચેલેન્જિંગ વસ્તુ છે વ્યવસ્થામાં કે આટલી મોટી જન્મેદની હોય? નહીં, જન્મેદની કોઈ નથી. શાંતિથી બધાય સ્વયં રીતે હમ. કાંઈક આડાવડું થાય તો પોતાની રીતે મેનેજ કરી અને પોતે સ્વયં રીતે પોતાનો એક નવો ચીલો કરી અને આરામથી બધા જમી શકે. જે 11 દીકરીના સમૂહ લગ્નનું અત્યારે જે આપણે માહોલ જોઈએ છીએ એનું સંચાલન, જે સ્ટેજ, જે આ ગોઠવણી, આ બધું મંડપ સર્વિસનું, એ બધું કોણ વ્યક્તિ સંભાળે છે અથવા તો કેના માર્ગદર્શન હેઠળ અમે થાય છે? અલગ અલગ ટ્રસ્ટીઓએ અલગ અલગ વિભાગની સંભાળ લીધી હોય. માની લો કે રસોડા વિભાગ હોય તો મેં લીધો હોય, મંડપ સર્વિસ હોય તો બીજા વ્યક્તિએ લીધો હોય, સન્માનપત્ર બનાવો ત્રીજાએ લીધો હોય. એવી રીતે અલગ અલગ પાર્ટ પાડી અને એક પણ જગ્યાએ કંઈક કચાશ ન રહે એવું આયોજન અમે કર્યું. તમે કેટલા સમયથી પૂર્વ તૈયારી આજે લગભગ આપણે ઘરે લગ્ન હોય ને તો આપણે 6 મહિનાથી તૈયારી કરતા હોય એમ કહેવાય. એના બદલે અમે આમ તો અમારું ગયા વર્ષે પૂરું થયું એટલે નવું શરૂ થઈ ગયું, નવું વિચારવાનું શરૂ થઈ ગયું. નવા કન્યાઓ જે આપણે રીત રિવાજ મુજબ ગોતવાની હોય એ મુજબ નામનું થઈ ગયું શરૂ. એટલે આમ તો ગણો એટલે ગયા આખું વર્ષથી અમારી કન્ટિન્યુ તૈયારી તો હતી જ. ગોઠવાયેલું જોઈએ નામાં. મેં લગ્ન તો કરાવો જ છો, પછી એને જે કન્યા છે, જે વર છે, ટૂંકમાં વરઘોડિયાને બીજો શું બેનિફિટ? એના દસ્તાવેજને એના કંઈ કાગળિયા તમે હા, એના કાગળ અમે મેરેજ સર્ટી સુધી એના જો ડોક્યુમેન્ટ બધાને આવી જાય તો મેરેજ સર્ટી પણ અમે બનાવી. એને સરકાર તરફથી મળતા લાભ? સરકાર તરફથી અમે ગયા વખતે પ્રયત્ન કર્યા હતા, પણ આ વખતે અમે પૂરા પ્રયત્ન કરી અને સરકાર તરફથી જેટલામાં જેટલું વળતર જે મળે છે 35,000 ટાઈપનું એનું આખો સ્કેલ મુજબ છે એ અમે મળે એવું પ્રયત્ન કરશું. વરકન્યાના દસ્તાવેજમાં કાંઈ કોઈ દી? વરકન્યાના દસ્તાવેજમાં બીજું કંઈ જરૂરિયાત નહોતો તો પણ ઉંમર જાતિના માન લો કેટલા વર્ષ છે એના માટે અમે આધાર કાર્ડને એવા સામાન્ય ડોક્યુમેન્ટ લેતા હોય છે. છેલ્લી ઘડીએ કાંઈ સમસ્યા ઊભી થઈ હોય એવો એ કંઈ બનાવ તમને યાદ? ના, એક આ તડકો ને એ જે પ્રશ્ન છે એ બાકી તો કોઈ દિવસ અમને કંઈ નથી. તમે સેવાકીય કાર્ય જે છે એમાં તમે કઈ રીતે જોડાયા? અમે અમારું ગ્રુપ હતું કોરોના વખતમાં, એક ટિફિન સેવા શરૂ કરી હતી. જ્યારે દર્દીઓને કોઈને અગાવાલા કે પોતાનો દીકરો હોય ને તો એ પણ ટિફિન આપવાનો જતો. એવા સમયમાં અમે લગભગ દરરોજ બપોરે 300 અને સાંજે 300 એવા ટિફિન વિતરણ કરવા માટે જતા. વાહ વાહ વાહ! કોરોનામાં પણ કામ કરેલું, બહુ ખુશી મળે છે. હા, બહુ આનંદ આવે. આનંદ આવે છે ને. તો છેલ્લો પ્રશ્ન કે જે તમારી આ મહેનત છે એને કોઈ આંકે છે કે કોઈ અમે તો આ વાત ઉપર આમ તો આ પ્રશ્ન દરેક વ્યક્તિનો હોય કે તમારું જે મહેનત છે એનું કદર કોઈ કરે છે કે આપણે ગુજરાતી ભાષામાં કદરની ફિકર અમે નથી કરતા, પણ જેટલું કરે એટલું ઈશ્વર તો જોવે જ છે. અને એક સાચી સેવાકીય પ્રવૃત્તિ છે, બીજું કંઈ છે નહીં. જે તમે આયોજન કર્યું એક યાદગાર પલ, દીકરી બાબત કોઈ તકલીફવાળી અથવા કોઈ દીકરા બાબતની, એને કોઈ પોતાની પર્સનલ કે એના મા બાપ ના હોય, કોઈનો એવો કોઈ કિસ્સો તમે? એવો પર્સનલ કિસ્સો નથી, પણ જેટલું મેનેજ થાય એટલું પોતપોતાની રીતે મેનેજ કરતા હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, અને તમે આયોજન આવા કરતા રહ્યો, બરાબર, અને અમારા જેવાને આમંત્રણ આપતા રહ્યો. ના, તમે એક સમાજ સેવક જ છો એટલે એ બદલ ખૂબ અમને પણ ખુશી વ્યક્ત થઈ કે તમે ટાઈમ કાઢી અને ભાયાવદર જેટલો દૂરથી એ બધા અને દીકરીઓને તમારી યથાશક્તિ પ્રમાણે એક ઘડિયાળ આપી, નામ મળે એટલે અમને ખૂબ ખુશી થઈ કે તમે પણ આટલું સમાજ માટે ઉત્થાન કરી રહ્યા છો. ચાલો દોસ્તો, તો આ હતા રામાણીભાઈ અને આ સુંદર આયોજન. સમૂહ લગ્નની માન્યતા જે માણસના મગજમાં ઘર કરી ગઈ છે કે આયોજન ના હોય, વ્યવસ્થા ના હોય, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. સુંદર આયોજન. થેન્ક યુ. ચાલો.